EMR radiation over a ground can be truthed with sensed data. And રેડિયોમીટરમાં જે આપણે આગળ 3 ટાઈપ જોયા, એના સિવાયના બીજા ટાઈપ છે જે યુઝ થાય છે, that is multispectral radiometer and imaging radiometer. Multispectral radiometer જે છે એ measure the radiance in the number of spectral bands simultaneously. મતલબ અલગ અલગ જે બેન્ડ્સ હોય છે સ્પેક્ટ્રલ બેન્ડ્સ એને સાયમલ્ટેનિયસલી મેજર કરવા માટે મલ્ટીસ્પેક્ટ્રલ રેડિયોમીટરનો યુઝ થાય છે. એન્ડ ઇમેજિંગ રેડિયોમીટર it is capable to the radiometer in order to provide two-dimensional information. मतलब ઇમેજિંગ જે રેડિયોમીટર છે એ two-dimensional information પ્રોવાઈડ કરવા માટે યુઝ થાય છે. એન્ડ નેક્સ્ટ ઇઝ સ્પેક્ટ્રોફોટોમીટર. આગળની સ્લાઇડ કરી દઈશ. Okay, so it is also a similar type of instrument that operates almost in the visible region of electromagnetic spectrum. તો આપણે આગળ જોયું કે જે રેડિયોમીટર છે ઇન્ટેન્સિટી મેજર કરવા માટે યુઝ થાય છે. સ્પેક્ટ્રોફોટોમીટર સિમિલર ટાઈપનો ઇન્સ્ટ્રુમેન્ટ છે જે યુઝ્યુઅલી વિઝિબલ રિજનમાં યુઝ થતો હોય છે. A spectrometer is designed to measure the wavelength distribution of EMR. જે વેવલેન્થ ડિસ્ટ્રીબ્યુશનને મેજર કરે છે. ઓકે, next instrument is spectroradiometer. A spectroradiometer is a radiometer that measures a radiance or the energy coming from an object. તો જે આપણે આગળ રેડિયોમીટર જોયું એનો જે સબ પાર્ટ છે that is spectroradiometer, and it used થાય છે to measure the radiance of or the energy coming from the object. It is an optical instrument used to measure properties of light over a specific portion of the electromagnetic spectrum. The variable measured is most often the light intensity, but could also be, for instance, the polarization state. તો આ શું મેજર કરે છે? તે લાઇટ ઇન્ટેન્સિટી મેજર કરે છે, જેમ રેડિયોમીટર કરે છે. બટ એ જોડે જોડે પોલરાઇઝેશન સ્ટેટ પણ મેજર કરી શકે છે. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ યુઝ્યુઅલી ધ વેવલેન્થ ઓફ ધ લાઇટ. અને જે આપણે આમાં વેરિયેબલ જોયું કે જે આ મેજર થાય છે પોલરાઇઝેશન સ્ટેટ અને ઇન્ટેન્સિટી, અને એ યુઝ્યુઅલી હોય છે વેવલેન્થ ઓફ ધ લાઇટ. It is used primarily to prepare spectral reflectance curve for various objects. અને સ્પેક્ટ્રો રેડિયોમીટરનો યુઝ્યુઅલી યુઝ થાય છે જે સ્પેક્ટ્રલ રેફ્લેક્ટન્સ કર્વ્સ હોય છે એને ક્રિએટ કરવા માટે. સો નેક્સ્ટ ઇઝ સ્પેક્ટ્રોમીટર. So, spectrometer is a term that applied to instruments that operate over a very wide range of wavelength, from gamma rays and X-rays into far infrared. જેમ કે આપણે આગળ જોયું કે સ્પેક્ટ્રોફોટોમીટર છે એ યુઝ્યુઅલી વિઝિબલ રિજનમાં તે યુઝ થાય છે, બટ સ્પેક્ટ્રોમીટર છે એ બહુ વાઇડ વેરાયટી ઓફ વેવલેન્થના રેન્જમાં યુઝ કરી શકાય છે, જેમ કે ગામા રેઝ એન્ડ એક્સ રેઝ ટુ ફાર ઇન્ફ્રારેડ. A typical lab spectrometer generates illumination that irradiates a sample. અને એનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ફોટો અહીંયા નીચે આપેલો છે, તમે જોઈ શકો છો. સેમ આવું જ હોય છે જે આપણે લેબમાં યુઝ કરીએ છીએ. આનો આપણે જોઈએ કે વર્ક કઈ રીતે કરે છે. તો લાઇટ ઇઝ રિફ્લેક્ટેડ એટ એન એંગલ from the sample surface. After a few interactions, the signals then reach a detector that scans them to measure reflectance. Reflectance એ basically intensity છે જે લાઇટની મેજર કરીએ છીએ as a function of wavelength. મતલબ આમ એવું કહે છે કે જે ઓબ્જેક્ટ ઉપર જે લાઇટ આપણે બોમ્બાર્ડ કરીએ છીએ એ રિફ્લેક્ટ થઈને સેમ્પલ સરફેસ પરથી રિફ્લેક્ટ થઈને અમુક ઇન્ટરેક્શન પછી ડિટેક્ટર સુધી પહોંચશે અને ડિટેક્ટર મેજર કરશે રિફ્લેક્ટન્સ that is intensity as a function of wavelength. The signals are amplified and then plotted on an XY recorder. એટલે જે સિગ્નલ્સ આપણને મળે જે ઇન્ટેન્સિટી મળી એઝ અ ફંક્શન ઓફ વેવલેન્થ એને એમ્પ્લિફાય કરશે અને XY રેકોર્ડરમાં પ્લોટ કરશે ગ્રાફ. Some instrument can vary the angle of incidence and observation to derive bidirectional reflectance in which intensity vary with the angle selected.
મતલબ અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ આમાં અલગ અલગ ટાઈપના આવતા હોય છે, જે એક્યુરેસી ચેન્જ થતી હોય છે ને એવી રીતે. તો એમાં એવું હોય છે કે એંગલ ઓફ ઇન્સિડન્સ હોય છે અને ઓબ્ઝર્વેશન એંગલ, એ બંને વેરી કરે છે અને એ વેરી કરીને બાય ડાયરેક્શનલ રિફ્લેક્ટન્સ ડિરાઈવ કરે છે, જે આપણને વધારે એક્યુરેટ રિઝલ્ટ આપે છે. અને એના પછી એની સિવાયના જે આ તો મેજર પાર્ટ થયા, માઇનર પાર્ટ આપણે જોઈએ that is camera, tripod and robotic poles. Next slide. Okay. So અહીંયા photos આપેલા છે, હું તમને એના વિશે થોડુંક સમજાવું કે using various visible and invisible bands of the electromagnetic spectrum such as infrared, gamma or ultraviolet, and also geophysical data learning can be remote data can be groundly verified by ground. એને નજર કરવા માટે આપણે કેમેરાનો યુઝ અને કેમેરા માટે લેવલિંગ રાખવા માટે બધા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જેટલા પણ ડેટા છે એ સેમ લેવલ પરથી ગ્રાઉન્ડ રૂટિંગ થાય એના માટે આપણે ટ્રાયપોડનો યુઝ કરીએ છીએ, જેથી એક્યુરસી છે એ another useful tool is tripod in ground truthing to accurately label all the equipment on ground using some label or GPS or robotic pulse. જે ટ્રાયપોડ અને રોબોટિક પલ્સ છે એ સેમ ફંક્શન કરે છે અને જે સ્કેલ અને નોટપેડ છે એ મેન્ડેટરી હોય છે. આપણે જ્યારે ગ્રાઉન્ડ ટ્રુથિંગ કરતા હોઈએ ત્યારે આ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્કેલ અને નોટપેડ, પણ એ મેન્ડેટરી હોય છે સર્વે માટે. અને બીજું જે છે દેટ ઇઝ ટોપોગ્રાફિક મેપ. એ ઇન્સ્ટ્રુમેન્ટ ના કહી શકાય પણ એક ટૂલ છે ગ્રાઉન્ડ ટ્રુથિંગ માટેનું. In modern mapping, a topographic map is a type of map characterized by scale details and quantitative representation of relief lines and variety of methods. ટોપોગ્રાફિક મેપ છે એ અહીંયા જે ઇમેજમાં દેખાડવામાં આવ્યો છે એ કન્સિસ્ટ કરે છે ડિફરન્ટ ટાઈપની જેટલી પણ ઇન્ફોર્મેશન હોય છે, જેવી કે ફોરેસ્ટ એરિયા, ડ્રેનેજ, એડમિનિસ્ટ્રેટિવ એરિયા, પોપ્યુલેટેડ એરિયા, ટ્રાન્સપોર્ટેશન રૂટ અને એ બધી જે બધી ઇન્ફોર્મેશન છે એ રિમોટલી સેન્સ ડેટા માટે હેલ્પફુલ થાય છે. ઓકે, તો આટલા જે મેં તમને સમજાયા એટલા ઇન્સ્ટ્રુમેન્ટ મેઇનલી યુઝ થાય છે ગ્રાઉન્ડ ટ્રુથિંગ માટે. Okay, next. Hello. Ma'am, parameters of ground truthing explain હું કરીશ. બેઝિકલી પેરામીટર્સ ઓફ ગ્રાઉન્ડ ટ્રુથિંગમાં એના માટે યુઝ થાય છે કરંટ મેથડ્સથી કોઈ પણ લેન્ડ કવર ટાઈપ્સનું એ કોઈ સિગ્નિફિકન્ટ ફીડ વેરિફિકેશન એનું મળતું નહીં હતું કે એની કંઈ વેજીટેશન કે વોટર સોઇલ એ રોક ટાઈપ એ બધા માટે બેઝિકલી એ લોકોનું વેરીફાઈડ ઓર નોન વેરીફાઈડ કોઈ એના વગર એ લોકો મેજર કરતા હોય છે. એના માટે મોસ્ટલી એના એપ્લિકેશન રીતે જ યુઝ કરતા હશે. બટ ગ્રાઉન્ડ ટ્રુથિંગનો યુઝ કરીને તમે કોઈનું પણ કન્ડિશન સ્પેસિફિક કન્ડિશન કોઈ લેન્ડની તમે જાણી શકો છો કે વેજીટેટિવ હેલ્થ છે અને કોઈ સબસર્ફેસ કન્ટામિનેશન છે, સ્પેસિફિક વોટર ક્વોલિટી ક્રાઇટેરિયા એ બધું તમે ગ્રાઉન્ડ ટ્રુથિંગની હેલ્પથી તમે મેજર કરી શકો છો. બેઝિકલી એટલા માટે ગ્રાઉન્ડ ટ્રુથિંગનો મેં લોકો યુઝ કરતા હોય છે. સો એમ જનરલી ગ્રાઉન્ડ ટ્રુથિંગ એક સ્પેસિફિક લાઇન કવરને યુઝ કરવા માટે જાય છે. જો વન્સ ઇટ ગ્રાઉન્ડ ટ્રુથિંગ ડિટરમાઇન કરી લે તો એના ડેટા રિક્વાયર થઈ જાય ને તો એના અકોર્ડિંગ ટુ તમારે ડિસ્કશન અને ગ્રાઉન્ડ પર વેજીટેશન પ્લાન્ટ કહીએ તો તમારે પ્લાન્ટ એ લેન્ડનો શું યુઝ કરવું એ બેઝિકલી તમે જાણી શકો છો. એન્ડ બેઝિકલી એ લોકો એના માટે ગ્રાઉન્ડ ટ્રુથિંગનો યુઝ કરે છે. એન્ડ એના 5 પેરામીટર્સ મેન નીચે અકોર્ડિંગ ટુ જે છે બીજો એ છે એક એટમોસ્ફિયરિક કન્ડિશન છે, જે પછી સરફેસ વોટર છે, વેજીટેશન છે, સોઇલ, બેકગ્રાઉન્ડ એન્ડ રોક એની સિચ્યુએશન માટે, એન્ડ ડાર્ક એન્ડ લાઇટ કેલિબ્રેશન ટાર્ગેટને નોંધ કરવા માટે ગ્રાઉન્ડ ટ્રુથિંગ ડેટાનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. સો એટમોસ્ફિયરિક કન્ડિશન બેઝિકલી કોઈ પણ એનું યુઝ એના માટે થાય છે કોઈ પણ લેન્ડ પર તમારે સોલર રેડિયેશન કેટલું હોય છે. સો અકોર્ડિંગ ટુ સોલર રેડિયેશનને જાણવા માટે એટમોસ્ફિયર સોલર રેડિયેશન એના માટે
એના પછી તમે ફ્રીક્વન્સી કે ઓર એને ઇન્ટેન્સિટી અને સિગ્નલ્સ એનર્જી સિગ્નલ્સ એમાંથી જે રિફ્લેક્ટ થતા હોય એ તમે જાણી શકો છો. સો બેઝિકલી એટમોસ્ફિયરિક કન્ડિશન એના માટે યુઝ થાય છે. It is preferable to collect the data basically atmospheric conditions, surface water અને vegetation. આ ત્રણેયનો મેમ ગ્રાઉન્ડ ટ્રુથિંગ ડેટા તમારે જ્યારે એનો પ્લાન્ટ તમારે કંઈક યુઝ કરવો હોય ને એ લેન્ડનો એના થોડા આવર્સમાં જ કન્સિડર લોકો કરે છે કે થોડા આવર્સ પહેલાં તમે કન્સિડર અથવા થોડા ટાઈમ પછી તમે એ મેજર કરો. એનો ડેટા ત્યારે જ કલેક્ટ કરો અરાઉન્ડ ધ ડેટ એની જે હોય ને એના માટે. કોઝ એનો ડેટા ત્યારે વધારે એક્યુરેટ હોય છે. સો એટમોસ્ફિયરિક કન્ડિશન, સરફેસ વોટર અને વેજીટેશનનો ડેટા અરાઉન્ડ ત્યારે કરવામાં આવે છે. એનો ડેટા પ્લસ ઓર માઇનસ મેમ અરાઉન્ડ એસ્ટિમેટેડ લોકો કહે છે કે 3 આવર્સના ટાઈમ પીરિયડમાં તમે લઈ લો ને તો એ બેટર રહેશે એના માટે. પછી એટમોસ્ફિયરિક કન્ડિશનમાં મેમ બીજું રેડિયેશન માટે એન્ડ બીજા અમુક એના એટમોસ્ફિયરિક કન્ડિશન્સ અને ઇન્ટરેસ્ટ માટે બીજું ટેમ્પરેચર તમે નો કરી શકો જાણી શકો છો. પછી હ્યુમિડિટી, પછી પ્રિસિપિટેશન, વિન્ડ ડાયરેક્શન એન્ડ વિન્ડ સ્પીડ પણ મેમ તમે એનાથી જાણી શકો. એન્ડ હેઝ ઓર એરોસોલ જો અરાઉન્ડ કોઈ એ લેન્ડમાં હોય યુઝ થતું હોય તો તમે એ પણ નો કરી શકો છો. નેક્સ્ટ સ્લાઇડ. સરફેસ વોટર મેમ પછી સરફેસ વોટરનો બેઝિકલી એ વોટર બોડીઝ સફિશિયન્ટ એ લેન્ડમાં છે કે નહીં કોઈ પણ પ્લાન્ટ કે એના અકોર્ડિંગ ટુ એના માટે. સો એના સાઇઝનું તમને અને ઇન્ટરેસ્ટ જે તમારી ફૂલફિલ કરતું હોય એવું એને નોન કરવા માટે અથવા ટાઈપ ઓફ વોટર કન્ડિશન એના માટે પણ સરફેસ વોટરને તમારે ગ્રાઉન્ડ ટ્રુથિંગ ડેટાથી તમે મેજર કરી શકો છો. રિપ્રેઝેન્ટેટિવ વેરાઇંગ વોટર ડેપ્થ એના મોસ્ટલી મેમ એ લોકો શું કહે ગ્રાઉન્ડ ટ્રુથિંગ ડેટામાં ડેપ્થ એની વોટર ડેપ્થ મેજર કરે, ટેમ્પરેચર આનું મેજર કરે, પછી રિલેશનશિપ ટુ પોટેન્શિયલ સોર્સિસ એરિયાઝ, ફ્રેશ વોટર ઓર સોલ્ટ વોટર બોડીઝ, ટર્બિડિટી એક્સેટ્રા એ બધું મેજર કરવા યુઝ કરે છે એ લોકો. પછી એનો બેઝિકલી ક્લિયર વોટરમાં એ લોકોનું સ્ટડી એ શો કરે છે કે ક્લિયર વોટર એબ્ઝોર્બ્સ મોસ્ટ ઓફ સોલર રેડિયેશન જો એ બેટર થાય છે. એટલે સોલર ઇન્ટેન્સિટી કે એનું કંઈ હાયર હોય તો ક્લિયર વોટર તમારે ત્યાં અવેલેબલ હોય ને એના અકોર્ડિંગ તમારે વેજીટેશન કરવા હોય પ્લાન્ટ કરતો હોય તો પછી તમે કન્સિડર એના અકોર્ડિંગ ટુ સ્ટડી તમારે એટલે ત્યાં પ્લાન્ટ કરવા માટે ઇન્ક્રીઝ લે. પછી એક બીજો ઉપર ડેટા શો કરે છે કે રિફ્લેક્ટિવિટી મેમ increase હોય ને વધારે તો reflectivity increases with the presence of solid either organic or inorganic in the presence of certain dissolved species. સો એના કારણે મેમ રિફ્લેક્ટિવિટી પણ ઇન્ક્રીઝ થાય છે કે જો તો વોટરમાં તમારે અમુક પ્રેઝન્ટ જેવા સોલિડ હોય તો એ બેઝિકલી પણ આનાથી ગ્રાઉન્ડ ટ્રુથિંગ ડેટાથી મેજર કરે છે એન્ડ એને મેજર કરવામાં ઇઝીલી થાય છે. Understanding the cause of different real reflectivity and absorption in surface water is important to the final interpretation of the image. સો મેમ ફાઇનલ જે આમાં ટોપોગ્રાફિક મેપ કીધું છે એ અકોર્ડિંગ ટુ એવું બનાવવા માટે તમારે આનું અન્ડરસ્ટેન્ડિંગ સરફેસ વોટરનું તમારે થાય એ બેટર છે અને સરફેસ વોટર એમાં ઇન્ક્લુડ મીન કરવામાં આવે છે. ઓકે નેક્સ્ટ સ્લાઇડ. Okay, vegetation. So vegetation ground truth consists of obtaining spectrometer readings or sample as categories or classes of vegetation plants is possible. So કયા ટાઈપનું વેજીટેશન તમારે કરવામાં આવે એના માટે વેજીટેશનનો મોસ્ટલી એ લોકો પ્લાન્ટ કરવામાં આવે છે. એનું મેજર મોસ્ટલી ધ સ્પેક્ટ્રલ સિગ્નેચર વિથિન અ પિક્સલ of the image consists of average reflectance of all materials within that pixel. સો મેમ એનું અમુક આનો પિક્ચર જે કેપ્ચર કરવામાં આવે ને એનો ડેટા એનો અમુક સ્પેસિફિક મેઝરમેન્ટ જ હોય છે કે એનું મોસ્ટલી 5 મીટર બાય 5 મીટરના પિક્સલ્સમાં કેપ્ચર કરવામાં આવે છે વેજીટેશન માટેનો ડેટા. The spectral response for a stand of vegetation consists of a combination of the spectra and all types of vegetation of the soil and ground related etc. સો મેમ એના જે કેપ્ચર કરવામાં આવે છે ને એને મોસ્ટલી બધા સ્પેક્ટ્રા સાથે મેચ કરવામાં આવે છે એન્ડ કઈ રીતે વેજીટેશન પ્લાન્ટ અકોર્ડિંગ ટુ બેનિફિશિયલ રહેશે લેન્ડ માટે અકોર્ડિંગ ટુ એના માટે આનાથી મેજર કરીને એ લોકો યુઝ કરે છે મેમ. પછી ફોર ઇન્સ્ટન્સ મેમ એ લોકો મોસ્ટલી એને ગ્રાસી ફિલ્ડ કે પછી કોઈ પણ એ ટાઈપનું પાનનું બટ એમાં મેમ ઓક ફિલ્ડ કે એને કંઈ પણ લાઈવ ઓક ફિલ્ડ કે જ્યાં એવું થતું હોય છે એને મોસ્ટલી આ ગ્રાઉન્ડ ટ્રુથિંગમાં મેજર કરે છે અને વેજીટેશન એના અકોર્ડિંગ ટુ એને ડિસાઇડ કરે છે. એનું મેમ એક કનોપી સ્ટાન્ડર્ડ આખું સેટ કરવામાં આવ્યું છે એની જોડે બેઝિકલી એ લોકો સેટ કરે મેચ કરે એન્ડ પછી એના અકોર્ડિંગ ટુ વેજીટેશન ત્યાં કઈ રીતે સેટ થાય એવું ડિસાઇડ કરવામાં આવ્યું છે. એની ઈચ કેટેગરી શુડ બી સેમ્પલ્ડ ફ્રોમ અબવ ધ કેનોપી. સો મેમ એ જો કનોપીને અબવ પાસ થાય તો પછી એને વેજીટેશન માટે એ લેન્ડ
યુઝ કરી શકાય તેવું થાય છે. પછી અને પછી નેક્સ્ટ સ્લાઇડ. સો સોઇલ બેકગ્રાઉન્ડ એન્ડ રોક મેમ એ પણ એક ફેક્ટર છે એનો મેજર કરવા માટે. સો બેઝિકલી આનો તો કોઈ ડેટા અવેલેબલ નથી, બટ કોમન જ હોય છે કે લાઈક સોઇલ ગ્રાઉન્ડ ટ્રુથિંગથી તમારે કોઈ પણ વેજીટેશન માટે સોઇલ સોઇલ કેવી છે એ એનું બેકગ્રાઉન્ડ છે કે નહીં તો ફ્લેટ છે અને રોકી સરફેસ છે કે નહીં અકોર્ડિંગ તમારે આનાથી મેજર ઇઝીલી થઈ જાય છે. આના કારણે મોસ્ટલી આમાં એવું હોય છે કે તમે ઇમેજ કેપ્ચર કરો ને તો જો એ ડ્રાય તો નહીં બટ મોઇસ્ચર હોય ને તમે ડાર્કર આવી ઇમેજમાં, એટલે એ પાર્ટ આમ તમારા પોર્શનમાં ડાર્ક આવે આખી ઇમેજ કરતાં. પછી એ રીતે બધા ડિફરન્સના એના રેડિયેશન અકોર્ડિંગ ટુ અથવા એના જે લેન્ડ હોય ને એના અકોર્ડિંગ ટુ ડાર્ક લાઇટ એવી રીતે એનો કલર એનાથી સેટ થતો હોય છે. Mostly, it is a good idea to measure both wet and dry soil conditions, cause એના કારણે મેમ ઇઝી બેનિફિટ થાય તમારે ત્યાં જે યુઝ કરું છું જે લેન્ડનો એ અકોર્ડિંગ ટુ. પછી વેટ એન્ડ ડ્રાય સોઇલ્સ રોક outcrop and other geological condition may also warrant collecting location of specific data. So એનો મેમ તમે કયા ટાઈપની લેન્ડ છે એ આનાથી ઇઝીલી નોન કરી શકો છો. એ તો ઓકે છે કે લોકેશન એના સ્પેસિફિક ડેટા માટે જીઓલોજીકલ કન્ડિશન એની નો કરી શકાય છે. કોઝ એનાથી મોઇસ્ચરનો ડાર્ક એ શો કરે. પછી ડ્રાય સોઇલ લાઇટ પ્યોર વ્હાઇટ તો ના બટ લાઇટ શેડમાં થોડું હોય એટલે એ તમને આઈડિયા આવી જાય કે સોઇલનું કેવું છે. નેક્સ્ટ છે ડાર્ક એન્ડ લાઇટ કેલિબ્રેશન ટાર્ગેટ્સ. Mostly acquiring a measurement of uniform bright and dark calibration targets areas within a site is recommended. Minimum pixel and 9 to 5 ની more equivalent એનો ઇમેજ જે હોય એ 9 to 5 ની 9 to 25 મીટરની મોર એક્સટેન્ટ એના વચ્ચેની મોસ્ટલી હોય છે. એટલે 9માં 3x3નું હોય એન્ડ 25માં 5x5નું ઇમેજ કેપ્ચર કરવામાં આવે છે એના ઇન્સ્ટ્રુમેન્ટેશન યુઝ કરીને એને જે પ્રોપર એના બેઝિકલી જે હોય છે એ. પછી ધ ટાર્ગેટ એરિયા મેમ the target area should be on flat ground, relatively homogeneous, or કોઈ પણ ટાઈપના હોય છે કે લાઈક લિટલ થોડું વિધિન એરિયા કલર વેરિયન્સ આવતો હોય છે એમાં કે ડાર્ક કલર ડાર્ક એન્ડ લાઇટ એના કારણે જે કલર વેરિયન્સ આવે ને એના અકોર્ડિંગ ટુ તમે મેજર કરી શકો છો. એન્ડ એઝ ક્લોઝ ટુ એઝ પોસિબલ is possible to white or black respectively given of site. Like મેં કીધું કે મોઇસ્ટ સોઇલ થોડું ડાર્ક આવે એ અકોર્ડિંગ ટુ ડાર્ક કે લાઇટ એનાથી પણ કેલિબ્રેશન નક્કી કરી ડિસાઇડ કરી શકો છો તમે. નેક્સ્ટ સ્લાઇડ. हेलो જે એક મિનિટ બાકી જ મારું છે. अच्छा ओके तो नेक्स्ट कर दो यार ઓકે નેક્સ્ટ સ્લાઇડ નહીં આવતી. ઓકે દ્રષ્ટિ પાછળની પ્રીવિયસ. ઓકે થેન્ક્સ. કોનો વાર છે અત્યારે? શ્રીરાજ લાસ્ટ સ્લાઇડ બાકી છે તો બોલી દે ચાલ. ઓ સોરી મેમ, મારે માઇક મ્યુટ હતું, ઓફ કરવા રહી ગયો હતો, ઓન કરવા રહી ગયો હતો. યસ તો મેમ બેઝિકલી આમાં થોડું મિક્સઅપ થઈ ગયું છે. પોઈન્ટ એમાં થોડો ડિફરન્ટ થાય છે કે બેઝિકલી એ લોકો આનું ઇન્સ્ટ્રુમેન્ટેશન ને બધું બહુ કોસ્ટલી હોય છે અને શું કહે ઘડીએ વારે તમને કરવું પોસિબલ નથી કારણ કે ઘણું કોસ્ટલી થઈ જશે. સો બેઝિકલી મેમ એ લોકોએ એક સાઇટ જ આખી આની ક્રિએટ કરે છે જ્યાં બધા ઇન્સ્ટ્રુમેન્ટેશન રેડી હોય એના બધા લેન્ડની પણ એ લોકો બને એટલું પોસિબલ નિયર હોય આ સાઇટ. તો તમારે આનું સાઇટ ઇન્સ્ટ્રુમેન્ટેશન યુઝ કરીને કરવું હોય તો એના તમારે ટેસ્ટ એરિયા જે પ્રેઝન્ટ એમાં હોય છે વેધર કન્ડિશન કે બીજું કોઈ પણ એનું સોઇલ મેજર કરવાના આવે તો એ તમે ઇઝી ફાસ્ટ કરી શકો અને કોસ્ટલી પણ ના થાય બહુ. એટલે આની અમુક ફિલ્ડ્સ બેઝિકલી એ અમુક જગ્યાએ સ્પેસિફિક એ લોકો એસ્ટાબ્લિશ કરે છે. સો તમારે ઇઝી પડે. પછી સેન્સર એરર્સ આર રિમૂવ ફ્રોમ યુઝિંગ ધ ગ્રાઉન્ડ ટ્રુથ ડેટા ઓફ ધ ટેસ્ટ સાઇટ. સો મેમ એના સેન્સરની જે એરર હોય ને એ બધું મોસ્ટલી એના જે બીજા પણ જે એના અકોર્ડિંગ ટુ એના ડેટા હોય કે વેધર કન્ડિશન ને બધું મેજર કરતો હોય એ પણ એની જોડે સાઇટ પર જ એ લોકો ક્રિએટ કરી દેવામાં આવે છે. ફાઇનલી ટુ અન્ડરસ્ટેન્ડિંગ of the surface and subsurface contaminant conditions is desired spectral data should be collected in areas of known contamination as well as location to consider or to be background and uncontaminated. So contaminated and uncontaminated and unknown and known location માટે એ લોકો ત્યાં મેજર કરે છે પહેલાં અને ઇન્સ્ટ્રુમેન્ટેશનનું વર્ક પ્રોપર થાય છે કે નહીં, અનનોન હોય ઓલરેડી એ ચેક કરે છે એન્ડ મેમ એ રીતે આગળ એનું યુઝ કરે છે એ લોકો. આટલા પેરામીટર્સ અફેક્ટ કરતા યુઝ કરતા હશે એ લોકો. નેક્સ્ટ સ્લાઇડ. જય એક્સપ્લેન કરશે. થેન્ક યુ મેમ.
હા, નેક્સ્ટ જય. Here are the factors that affect the spectral measurement. The first one is sun angle. The major factor that affect the reflectance is sun angle. It is large impact on overall brightness and dominates the minor types of spectral change that we try to measure. એટલે normally જે આપણી અર્થ જે વર્ટિકલ એક્સિસ પર ફરે છે એનું મેક્સિમમ જે ડેક્લિનેશન છે એ 23.5 ડિગ્રી જેટલું હોય છે. સો એના લીધે આપણને જે સન એંગલમાં વેરિએશન જોવા મળે છે અને એ સન એંગલ વેરીઝ ટાઈમ ઓફ ડે અને ડે ઓફ યર, એટલે કે દિવસમાં બી બદલાતો હોય છે અને વર્ષ દરમિયાન પણ બદલાતો હોય છે. ધીસ ધ રીઝન અક્વાયરિંગ ફિલ્ડ સ્પેક્ટ્રા નિયર સોલર નૂન, એટલે કે નૂન સમયે જે તમે ડેટા એક્વાયર કરો છો એ વધારે પ્રિસાઇઝ હોય છે. Sometimes it is necessary to remeasure twice to determine the magnitude of change. એટલે એ ક્યારેક એક કરતા વધુ વાર રીડિંગ લેવા એ એક પ્રિસાઇઝ આપણને રીડિંગ આપે છે. અને આ જે પ્રોબ્લેમ છે આ સન એંગલ વાળી એ સિઝનલ ડેટામાં બહુ મોટું વેરિએશન જોવા મળે છે. નેક્સ્ટ. Okay, the second one is cloud condition. If there is a partial cloud cover, it creates a highly dynamic and variable light intensities and can change the spectral quality of light. તો મતલબ જ્યારે પાર્શિયલ એટલે છૂટાછવાયું વાદળછાયું જ્યારે વાતાવરણ હોય છે એના લીધે જે લાઇટ ઇન્ટેન્સિટી આપણે જે રિસીવ કરીએ છીએ એની અંદર ઘણો ફેરફાર જોવા મળે છે. એ ક્યાંક બહુ ઓછી મતલબ એમાં બહુ ડિટોરિએશન દેખાય છે. Hence it is almost impossible to collect good field spectral data under the cloudy condition. એટલે કે cloudy condition ની અંદર એકદમ ચોક્કસ ડેટા મેળવવો એ impossible છે. Often people see the cumulus એટલે કે જ્યારે વાદળોના જથ્થા હોય છે, જ્યારે મતલબ પાર્શિયલ નહીં પણ ફૂલ ઓફ જ્યારે વાદળ જ હોય છે ક્લાઉડી કન્ડિશન, ત્યારે આ ડેટા કલેક્ટ કરવું એ બહુ વધારે ડિફિકલ્ટ થઈ જાય છે. Some places almost છે 7 hello type of clouds હોય, cumulus એ one type of cloud છે. એવું છે, મને નથી ખબર એના વિશે. હા, there are 7 હું types વાંચીશ. of અલગ અલગ હાઈટ ઉપર અલગ અલગ શેપના અને અલગ અલગ કલરના તમને ક્લાઉડ જોવા મળે. ધારો કે અમુક એકદમ વ્હાઇટિશ મળશે, અમુક ડાર્ક બ્લેક જેવા મળશે તમને ક્લાઉડ, અમુકનો શેપ અલગ હશે, હાઈટ altitude wise વેરી થતી હશે. There are 7 type of clouds, એમાંથી cumulus is one type of cloud. ઓકે, તો ઘણા પ્લેસીસ એવા હોય છે કે જે હંમેશા ક્લાઉડથી કવર થયેલા હોય છે અને આ ઓબ્સ્ટેકલને આપણે ઓવરકમ કરવું હોય તો આપણે જે મેઝરમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ મેઝરમેન્ટ માટે એને જે એક્ટિવિટી પરફોર્મ કર્યા પહેલા અને પછી કેલિબ્રેશન કરીએ તો આ મતલબ એરર ઘણી અંશે ઘટાડી શકાય છે. અને આ પ્રક્રિયાને લીધે એનો જે ટાઈમ જે ટેકિંગ છે એ બહુ વધી જાય છે, પણ એનાથી થોડો ડેટા આપણને પ્રિસાઇઝ મળે છે. Sometimes compromise on the time of day is required to collect the field data. It is better to make a measurement early in the day if afternoon clouds are the issue and the assume correction for solar angle. પછી જે solar angle માટે જે બી correction required હોય એ અંદર એડ કરી દેવાનું. Next. The third one is aerosol, haze and water vapor. Aerosol, smoke and water vapor is in the atmosphere also deteriorate the quality of image data. Often it is not possible to change the dates for the works, so we are struck with this condition. There is no efficient way to eliminate the effect of aerosol and smoke ને મતલબ કોઈ એફિશિયન્ટ વે નથી કે જેને આપણે આ ઇફેક્ટને એલિમિનેટ કરી શકીએ. પણ વોટર વેપર માટે કંઈ છે કે વોટર વેપર કેન બી મોડલ્ડ રિલેટિવલી બેટર ઇન સ્પેક્ટ્રા having access to weather station and micrometeorological જે ડેટા છે એનો યુઝ કરીને આપણે મતલબ આ વોટર વેપરની જે એરર આવે છે એને ડિક્રીઝ કરી શકીએ છીએ. If a more rigorous calibration of these atmospheric તમે સાંભળો છો ને બધા? મેમ આ બુક લીધે જમા પતી ગઈ. મારે વાંધો નહીં, ના ના વાંધો નહીં. હા પતી ગયું. હા પછી, હા વાંધો નહીં. હા હેલો. hello હા હા તમે બોલો. હા. If a more rigorous calibration of these atmospheric properties is required, that can be measured using a sun photometer. જ્યારે
આના લીધે એક મોટી એરર આવતી હોય છે તો પછી કોઈ મતલબ કરેક્શન નથી કરવામાં આવતું અને સન ફોટોમીટર અથવા અસન ફોટોમીટર યુઝ કરવામાં આવે છે જેને ક્યારેક રેગન રેડિયોમીટર પણ કહેવામાં આવે છે. This is used to measurement transmission of direct beam light at different wavelengths through the atmosphere. The measurements are made at multiple sun angles and the data is entered into the calibration program that provides the information on optical depth, visibility, ઓઝોન ને વોટર વેપર એક્સેટ્રા. તો મતલબ ઘણા બધા સન એંગલે પરફોર્મ કરવામાં આવે છે અને જે આપણને ઓપ્ટિકલ ડેપ્થ, વિઝિબિલિટી છે, ઓઝોન, વોટર વેપર આ બધાની માહિતી આપે છે. નેક્સ્ટ, topography. So how can topography affect the measurement of spectral? The sun angle and topography collectively determine the amount of light from the sun falls on a slope and the reflected light from another slope. તો હું એવું સમજુ છું કે જ્યારે કોઈ હિલી એરિયા અથવા જ્યારે હિલી એરિયા જોવા મળે છે ત્યારે જે સ્લોપ્સ ના લીધે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ બ્રાઇટનેસ વધારે ક્રિએટ થઈ જતી હોય છે રિફ્લેક્શન ના લીધે જ. So the light reflected from another slope can also illuminate a slope which is actually some extra amount of light in addition to sunlight. And it is important to keep this in mind when establishing the sampling design. એટલે જ્યારે વધારે પ્રમાણમાં બ્રાઇટનેસ ક્રિએટ થાય છે ત્યારે બી ક્યાંક ને ક્યાંક એરર આવે છે સ્પેક્ટ્રલ મેઝરમેન્ટમાં. Some sites only have shade free access at specific times. Next, shadows to minimize shadows in the field data. Shadows cause variability. Shadows એના લીધે cause થાય છે એક તો કે variability in the overall brightness of the reflected spectra. તો કે જે reflected spectra હોય છે એના variation ના લીધે shadow create થાય છે. The best method is to lay out a transect that is in the principal plane of the sun. તો normally horizontal, vertical ના ત્રણ principal plane હોય છે. તો એ આના બેઝ ઉપર જે પ્રિન્સિપલ પ્લેનના બેઝ ઉપરથી છે એનાથી આયરનને આપણે દૂર કરી શકીએ છીએ. This implies that it is oriented along a track that is parallel with the direct beam of the sun. તો જે ડિરેક્ટ બીમ છે સનનો એને પેરેલલ હોય છે એક ટ્રેક. And if we stand with our back to the sun and oriented ourselves in the line of the least shadow, તો આપણે બેકને જ્યારે આપણે સનની ડિરેક્શનમાં રાખીને ઊભા રહીએ છીએ ત્યારે જે મતલબ બીજો પાથ હશે લીસ્ટ શેડો, હા તો ત્યાં આપણને એક બીજો માર્ગ મળશે એમ કહે છે. વી વિલ બી ઇન ધીસ ટ્રેજેક્ટરી, એટલે મતલબ એ માર્ગમાં આપણે હોઈશું. and we can record our direction of the transect with a compass or with GPS, અને આપણે આપણી ડિરેક્શનને મેઝર કરી શકીશું. નેક્સ્ટ, હજી કેટલું બાકી? ઓકે, 3 લોકોનું બાકી છે અહીંયા. તમારું પ્રેઝન્ટેશન એટલીસ્ટ 1 કલાકમાં પતી જવું જોઈએ એટલી લેન્થનું રાખો, બરાબર? ઓકે, અત્યારે તમારો બીજો લેક્ચર છે ને? યસ મેમ.